જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે એક ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક બનાવવા જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો આમાં આપણે આમળા અને અદરક, હળદર, લીલી હળદર જે આવે એ અને મરી નાખેલી છે। આ બધી જ વસ્તુ આપણા ગટ હેલ્થ માટે, આપણી સ્કિનની હેલ્થ માટે, ઓવરઓલ બોડીની હેલ્થ માટે બહુ જ સારી છે। આપણે જે મોઢા ઉપર રિંકલ્સ પડી જાય છે તેનાથી આપણી સ્કિનને બચાવે છે, આપણી સ્કિનને એકદમ તરોતાજા રાખે છે અને જે પણ સ્કિનને લાગતી બીજી તકલીફો છે તેને દૂર કરે છે। હેરને લાગતી જેટલી તકલીફો છે તેને દૂર કરે છે। આમળા તો ઓલ ઓવર એક આપણે કહી શકીએ છીએ કે પાવર હાઉસ છે કે એમાં બધા જ ગુણ છે। તમે શિયાળામાં જેટલું બને એટલા આમળા કન્ઝ્યુમ કરો અને આમળાને તમે ફ્રોઝન કરીને પણ રાખી શકો કે તમે 12 માસ એને યુઝ કરી શકો। અને એ જ રીતે અદરક અને લીલી હળદર એ પણ બહુ જ સારું છે આપણા શરીર માટે એને કન્ઝ્યુમ કરવું। એ જે ઇન્ફ્લેમેશન થતું હોય છે, એસિડિટી ને એવું બધું જે આપણા શરીરમાં થતું હોય છે એને ક્યોર કરે છે, એનાથી આપણી બોડીને બચાવે છે। એ બધું નથી થવા દેતું, ઇન્ફ્લેમેશનને રોકે છે આ બે જ વસ્તુ। અને એ જ રીતે જે કાળી મરી છે એ આપણા જે પણ ગટ હેલ્થ છે એને હેલ્ધી રાખે છે અને જે કર્ક્યુમિન કરીને ટર્મરિકમાં, લીલી હળદરમાં જે કર્ક્યુમિન કરીને સબસ્ટન્સ હોય છે એને ઓબ્ઝર્વ કરવામાં હેલ્પ કરે છે આપણી બોડીને। હવે આવી રીતે આપણે પીસીને એને જાણી લેવાનું છે અને આને પલ્પને આપણે વેસ્ટ નથી કરવાનું। આનો જે પલ્પ બચશે એમાં તમે મધ મિક્સ કરીને એને ખાઈ શકો છો। એ બહુ જ હેલ્ધી હોય છે, એમાં પણ ઘણા ગુણ હોય છે। અને આ જે પાણી છે એના તમે આઈસ ક્યુબ પણ બનાવી શકો અને ડાયરેક્ટ એમને પણ કન્ઝ્યુમ કરી શકો છો। આ તમારા બાળકને તમે જરૂરથી દઈ શકો છો શિયાળામાં। આ બાળકની હેલ્થ માટે પણ બહુ જ સારું હોય છે। છોકરાઓને જે પણ કમજોરી કે એવું બધું લાગતું હોય, થાક લાગતું હોય, એ છોકરાઓને આપણે આ આપી શકીએ છીએ। આ ગઈઢા, નાના અને કોઈ પણ ઉંમરના લોકો પી શકે છે, કન્ઝ્યુમ કરી શકે છે। તો જો આવી રીતે મેં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીને આમાં પીશું હતું તો 1.5 ગ્લાસ જેટલું જે જ્યુસ છે તે નીકળ્યું છે। આપણે એને ફ્રેશ સવારના પોરમાં બનાવીને પીવાનું છે અને જેને વર્કિંગ વુમન્સ છે અને એમ થાય છે કે રોજ રોજ નથી બનાવી શકતા તે આઈસ ક્યુબ બનાવીને પણ સ્ટોર કરી શકે છે। હવે આવી જ રીતે આને કન્ઝ્યુમ કરવાનું છે। હું ડાયરેક્ટ કન્ઝ્યુમ કરું છું। તમારે જો ટેસ્ટમાં થોડુંક ફેરફાર કરવું હોય તો તમે આમાં હની પણ મિક્સ કરી શકો છો। અને આ બહુ જ હેલ્ધી છે, તમે જરૂરથી આ ઘરે બનાવો અને જે પણ તમારી રિવ્યૂ હોય એ મારી સાથે શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ।